નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ। મિત્રો, આમ તો ઘણી કમેન્ટ આવતી જ હોય છે, પણ કોઈ કમેન્ટ એવી હોય છે કે લોકોને મૂંઝવણમાં મૂકી દેવી હોય છે। જેમ કે હમણાં એક કમેન્ટ આવેલી કે ટેટ અને ટાટમાં શું ફરક છે? તો ટેટ અને ટાટ આ બંને શબ્દ એવા છે, ટેટ અને ટાટ એમાં શું ફરક છે આજે હું તમને સમજાવું છું, ને કોણે કઈ એક્ઝામ આપવી જોઈએ અને કઈ એક્ઝામ તમે પાસ કરો તો કેવી નોકરી મેળવી શકો એ આજે આપણે આ વિડીયોમાં સમજીશું। તો વિડીયો એન્ડ સુધી જરૂર જોશો। તો જે મિત્રો ફ્રેશ છે ને જેમને ટેટ ટાટની ખબર નથી એ પહેલા આપણે સમજીએ કે ટેટ શું છે। તો ટેટ વિશે આપણે જાણકારી મેળવીએ। ટેટ TET ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। ટેટ આપવાની હોય ત્યારે ટેટ બે ભાગમાં આપી શકો, ટેટ 1 અને ટેટ 2। ટેટ 1 કોણ આપે? તો કે જેને 1 થી 5 માં નોકરી કરવાની હોય તે। ટેટ 2 કોણ આપે? તો કે જેને 6 થી 8 માં નોકરી કરવાની છે તે। હવે કોણ આપી શકે? તો 1 થી 5 માં એટલે કે ટેટ 1 એ લોકો આપી શકે કે જેમણે PTC કરેલું હોય તે। ટેટ 2 કોણ આપી શકે? તો જેમણે BEd કમ્પ્લીટ કરેલું હોય તે। હવે બીજો એક એ રીતે છે કે જે PTC કરેલા મિત્રો છે એ ટેટ 1 અને ટેટ 2 આ બંને આપી શકે છે, પણ BEd કરેલા મિત્ર માત્ર અને માત્ર ટેટ 2 જ આપી શકે છે। આ એક ક્લિયર હું તમને કહી દઉં કે PTC જે મિત્રોએ કરેલું છે એ ટેટ 1 બી આપી શકે છે, ટેટ 2 પણ આપી શકે છે, અને BEd કરેલા મિત્રો માત્ર 6 થી 8 માં જ નોકરી મેળવવા માટે કેપેબલ છે। હવે આપણે એની વાત કરીએ કે તમે જ્યારે નોકરીમાં તમારો સમાવેશ થાય છે તો આપણે વાત કરીએ આ ટેટની। હવે ટાટની વાત કરીએ, ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ। ટાટ કોણ આપી શકે? તો કે જેમણે 9 થી 10 માં નોકરી કરવી છે અને જેમને 11 અને 12 માં નોકરી કરવી છે તે મિત્રો। એટલે કે ટાટ તમે પાસ થાવ તો તમને 9, 10 અને 11, 12 માં નોકરી મળી શકે છે। એવી જ રીતે આને બી ટાટ 1 કહે છે અને 11, 12 માં જે નોકરી મેળવવા માટે જે એક્ઝામ આપો છો તો એને ટાટ 2 કહે છે। 9, 10 ની તમે પરીક્ષા આપો એટલે તમારે BEd તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ। BEd તમારી પાસે BEd હોય તો તમે ટાટ 1, ટાટ 2 બંને આપી શકો છો। પણ એક બીજું, જ્યારે આમાં તમે ટાટ 2 ની એક્ઝામ આપવા જાઓ છો ત્યારે તમારે BA પ્લસ MA હોવું જોઈએ, મતલબ કે તમારી પાસે BEd અને માસ્ટર ડિગ્રી હોવી જોઈએ। જો માસ્ટર ડિગ્રી તમારી પાસે હોય તો જ તમે આ ટાટ 2 એક્ઝામ આપી શકો છો। જે 9, 10 માં ટાટ 1 માટે એવું કોઈ બંધાણ નથી। સમજાઈ ગયું મિત્રો? એટલે કે BEd તો તમારી પાસે હોવું જોઈએ। PTC વાળા મિત્રો આમાં જઈ શકે નહીં। PTC વાળા મિત્ર માત્ર ટેટ 1, 2 આપી શકે છે, જ્યારે BEd કરેલા મિત્રો ટેટ 2 પણ આપી શકે છે, ટાટ 1 આપી શકે છે, અને જો તમે MA કરેલું હોય એટલે કે માસ્ટર ડિગ્રી મેળવેલી હોય તો તમે ટાટ 2 પણ એક્ઝામ આપી શકો છો। એનું પણ પગાર ધોરણ અત્યારે બહુ હાઈ છે। તો ટાટ ના મિત્રો છે એ BEd ની એક્ઝામ આપેલી હોય અને પ્લસ ટાટ 2 માં MA કરેલું હોય તો એ મિત્રો જે ટાટ 2 છે એ આપી શકે છે। અને જ્યારે કાયમી ભરતીની વાત, અત્યારે જ્ઞાન સહાયક ભરતીની વાત થઈ રહી છે, તો જ્યારે આપણે કાયમી ભરતીની વાત કરીએ તો એ બી થવાની જ છે। કાયમી ભરતી થશે જ, એટલે જે મિત્રોને એવી હોય મનમાં જે આશા જ ન હોય કે અમારી કાયમી ભરતી થશે, શું કામ ભણીએ, તો એ લોકો મૂંઝવણ મૂકી દે અને તૈયારી કરતા હોય તો એ મિત્રો તૈયારી કરે, અને જે મિત્રો ટાટ ટેટ ક્લિયર છે તો એમની કાયમી ભરતી થવાની શક્યતા છે જ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી। જે મિત્રોને ટેટ અને ટાટમાં હજી પણ થોડો પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવશો। તમારું જે કન્ફ્યુઝન છે એને દૂર કરવાની હું કોશિશ કરીશ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો સાથે, અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેનાથી આવા નવા વિડીયોઝ તમને મળતા રહે।